સ્ટુડન્ટ્સ મજામાં? તબિયત પાણી લેરમાં ચેપ્ટર 4 ની ગતિને થોડીક આગળ વધારી આપણે. લાસ્ટ ટાઈમ આપણે બહુ અગત્યના બે ફોર્મ્યુલા ચર્ચા કરી ગયા હતા કે પરિણામી સદિશ નો મતલબ શું છે, પરિણામી સદિશ શું સૂચવે છે, એનું સૂત્ર શું થાય, એની દિશા કેમ મળે. બરોબર, હજી આપણે થોડીક એવા ચર્ચા કરવી છે એટલે ફરીથી એકવાર એ આખી આકૃતિને આપણે યાદ કરી લઈએ બધા ભેગા મળીને. ચાલો ધ્યાન આપજો. અને તમે લાસ્ટ વિડિયો તો પૂરો નથી જોયો તો વ્યવસ્થિત પહેલા જોઈને પછી આમાં કન્ટિન્યુ થજો તો વધારે મજા આવશે ને તો વધારે આનંદ આવશે અને ફિઝિક્સના પ્યોર કોન્સેપ્ટમાં તમને ખબર પડશે. ચાલો, વેક્ટર એ વેક્ટર બી યાદ કરી લો, આપણે આવું કરેલું હતું જો તમને ખ્યાલ છે તો. રેડી? કઈ રીતે કરવાનું તો યાદ કરો. પહેલા સદિશના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરો, બીજા સદિશના શીર્ષ ઉપરથી પહેલા જેવો સદિશ દોરો અને જે બંને સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. બરોબર? ચાલો, એટલે આપણે આને જો નામ આપી દઉં વેક્ટર a અને આને હું કહી દઉં વેક્ટર b. બરોબર? આને હું કહી દઉં ઉગમ બિંદુ o. બરોબર? એટલે આને આપણે o નામ આપેલું હતું. ઓકે, ચાલો. તો આ જો b વેક્ટર છે તો આ વેક્ટર પણ b વેક્ટર થયા તો યાદ કરો. આ વેક્ટર પણ a વેક્ટર થાય. રેડી? ચાલો, બે સદિશો વચ્ચેનો ખૂણો દર્શાવતી વખતે તમારે માથું પહેલા સદિશનું બહાર કાઢવું પડશે. અહીંથી સદિશનું તો માથું બહાર કાઢી દીધું. ચાલો, આ બે વચ્ચેનો ખૂણો આપણે થીટા કન્સિડર કરેલો તો યાદ કરો. એ નીચે લખી દો તો e થીટા થાય તો આને પણ આપણે થીટા નામ આપેલું તો યાદ કરો. પરિણામી સદિશ કેવી રીતે મળતો હતો તો કે બે પૂછ અને બે શીર્ષ જોઈન્ટ કરો એટલે જે મળે એ પરિણામી સદિશ જેને આપણે r વડે રિપ્રેઝન્ટ કરેલો હતો યાદ કરો. એના વડે r. હવે આ જે r છે એ r a સાથે આલ્ફા નો કોણ રચતો હતો અને b સાથે બીટા નો કોણ રચતો હતો યાદ કરો. આવી ચર્ચા આપણે કરેલી હતી છેલ્લે. પછી અહીંથી આપણે એક લંબ દોરેલો હતો જો તમને યાદ છે તો અને કોમ્પોનેન્ટ આપેલા હતા 90 નો એંગલ. આ o આપણે એના નામ આપેલું હતું p, આ એના નામ આપેલું હતું q, r આવી ગયું એટલે એના નામ આપેલું હતું s અને એના નામ આપેલું હતું t. રેડી? અહીંયા સુધીની આપણી ચર્ચા લાસ્ટ ટાઈમ હતી. રેડી? ચાલો, હવે આપણે આજના સેશનમાં ડિસ્કશન કરવી છે કે a b થાય તો એનો મોડ, એનું ફોર્મ્યુલા શું થાય. ઓલરેડી તમને યાદ છે બે ફોર્મ્યુલા હું તમને યાદ દેવી દઉં કે પરિણામી સદિશ આવો છે a b નું માન તમે એને મોડ r વડે રિપ્રેઝન્ટ કરો તો શું થશે? મોડ a b આપણે ચેન્જ કરી દઈએ મોડ a b. આ બીજું ચાલો અને થોડું સાઈડમાં રાખી કારણ કે મારે જે આકૃતિ દોરવી છે. ચાલો, તો આપણે a b નું જો માન કહીએ તો શું થાય? a b નું માન એટલે મૂલ્ય. તો એને આપણે r વડે દેખાડતા હતા તો મોડ r is equal to mod a b is equal to under root. ફોર્મ્યુલા યાદ કરી લો. a square plus b square plus 2ab cos theta. રેડી? અને દિશા a સાથે આલ્ફા નો કોણ રચે તો શું હતું યાદ કરો. a સાથે r, a સાથે આલ્ફા નો ખૂણો બનાવે તો r, a સાથે આલ્ફા નો ખૂણો બનાવે તો ફોર્મ્યુલા આવું હતું tan આલ્ફા is equal to કઈ રીતના યાદ દેવું હતું યાદ કરો જોઈએ. આવું ફોર્મેશન હતું sin થીટા ના છેદમાં cos થીટા. યાદ કરો. જેની સાથે ખૂણો બનાવે એ એકલો રાખવાનો એટલે આ એકલો a, આ b અને આ b. ચાલો, પણ હવે આપણે જાવું છે a b હોય તો માન શું થાય. અહીંયા ખાસ અગત્યની વસ્તુ મેં તમને થીટા સમજાવેલી હતી. થીટા શું હતો? a અને b વચ્ચેનો ખૂણો. થોડી કે આમાં મિસ્ટેક ન થવી જોઈએ.
ચાલો તો હવે મારે આમાં a b માટે ચર્ચા કરવાની થાય છે એટલે આપણું હવેનું હેડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે a b માટે ચાલો a b એટલે એક્ચ્યુઅલ સેન્સમાં પરિણામી સદિશ જેવું છે એમાં કોઈ નવી વસ્તુ નથી પણ ફેર એટલો છે એમાં તમારે સરવાળો કરવાનો છે કોનો સરવાળો કરવાનો છે a વત્તા b મતલબ a સદિશ અને b સદિશનો તમારે સરવાળો કરવાનો છે સાહેબ અને આમાં જે મળશે આનું જે રિઝલ્ટ મળશે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે એટલે માં જરાય આગા પાછા થતા નહીં ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરવું પડશે મારે a b એટલે સૌથી પહેલા a માં b એડ કરવાનું થશે એટલે મારો રિઝલ્ટન્ટ વેક્ટર જે થશે જેને હવે હું r ડેશ વડે દર્શાવું છું તો a પ્લસ માઈનસ b ચાલો a પ્લસ માઈનસ b મારે દર્શાવવાનું છે તો પહેલા વેક્ટર a આવ્યો માઈનસ b મારે રિપ્રેઝન્ટ કરવું હશે તો કેવી રીતે હું કરીશ ધ્યાન આપજો બરોબર રીતે માઈનસ b મારે રિપ્રેઝન્ટ કરવું હશે તો આપણે કેવી રીતે કરીશું ચાલો તો માઈનસ b રિપ્રેઝન્ટ કરવા માટે હું ફરીથી એકવાર આકૃતિ રિપ્રેઝન્ટ કરી દઉં છું ભલે રહ્યા એમને તમને અહીંયા ફરીથી એકવાર આકૃતિ દર્શાવી દઉં અને તમારી પ્રેક્ટિસ પણ થઈ જવી જરૂરી છે ઈ બાબતે ઈ બાને ચાલો વેક્ટર a આ છે આ વેક્ટર b છે સવાલ ચકો દોરાઈ ગયો થઈ ગયો ઓકે આપણે અહીંથી આના ઉપર લંબ દોરેલો તો અત્યારની જરૂરિયાત નથી લંબની આવો ઈ તો અહીંયા છે જે જરૂર પડશે ત્યારે લઈ લેશું ચલો આ રિઝલ્ટન્ટ મળ્યો તમને આ મળ્યો તમને આ ઓકે ચાલો હવે a b કરવાનો છે તો પહેલા હું -b ડ્રો કરું તો અહીંથી -b કેમ થશે વિચારો વેલ્યુ થઈ ગઈ એવડી જોવો જોઈએ યસ આ થયો વેક્ટર -b કયો વેક્ટર થયો -b ચાલો હવે મારે a માં -b એડ કરવાનો છે તો બહુ સિમ્પલ વસ્તુ છે જો ધ્યાન આપજો બરોબર રીતે શું કરવું પડે પહેલાના સદિશ ઉપરથી પહેલાના સદિશ ઉપરથી બીજા જવો બીજાના સદિશ ઉપરથી પહેલા જવો દોરો ચાલો રેડી અલાઈન થઈ ગઈ ચાલો તો હવે જે આ સદિશ થયો આ સદિશ થયો a અને આ જે સદિશ બન્યો ઈ બન્યો -b ચાલો બે પૂછ અને બે શીર્ષ કનેક્ટ કરી દો એટલે આ બે પૂછ અને આ બે શીર્ષ કનેક્ટ કરો એટલે શું મળ્યો રિઝલ્ટન્ટ જ મળ્યો કોઈ નવો વેક્ટર નથી મળ્યો રિઝલ્ટન્ટ વેક્ટર જ મળ્યો આ રિઝલ્ટન્ટને હું દર્શાવીશ r ડેશ વડે ઓકે ચલો જે નામ દીધા તે પ્રમાણે નામ હું દઈ દઉં આવો p આપણે આપ્યું છે t આને આપી દઉં છું u આને આપી દઉં છું v ચાલો તો આપણે a અને b વચ્ચેનો ખૂણો આલ્ફા લીધે સોરી થીટા લીધેલો હતો a અને b વચ્ચેનો ખૂણો થીટા તો વિચારો a અને -b વચ્ચેનો ખૂણો શું થશે આ કેટલો થશે a અને -b વચ્ચેનો ખૂણો વિચારો જો થોડી કોમન સેન્સ હોવી જરૂરી છે આ થીટા થાય તો આ 180 માઈનસ થીટા થાય એટલે આ જે ખૂણો બને આ ખૂણો બને પાઈ માઈનસ થીટા એટલે 180 માઈનસ થીટા તમને આ બધા રિલેશન્સ જો ખબર હશે તો જ ફિઝિક્સમાં ફાવટ આવશે ફિઝિક્સમાં તમને ક્લિયર થશે બાકી ફિઝિક્સમાં ભેગું નહીં થાય રૈખિક જોડના ખૂણા બનીને જો આ b આ -b અને આ a તો આ જો 60 નો ખૂણો થાય તો આ 120 જ થાય બરાબર એટલે 120 કેવી રીતે આવ્યો બચ્ચો 180 -60 એટલે પાઈ માઈનસ થીટા આ પાઈ માઈનસ થીટા ડન
તો તમને એમ થશે કે સર હવે આનું મૂલ્ય કેમ ગોતશું? કાંઈ ન હોય. આપણને અહીંયા શું શીખવાડેલું છે કે પેલો સદિશ વત્તા જે બીજો સદિશ છે ઈ બે વચ્ચેનો ખૂણો અહીંયા મૂકવાનો છે. ચાલો હવે ધ્યાન આપજો. એટલે શું થશે? therefore mod r dash is equal to under root શું થાય આપણું? તો કે સિમ્પલ, પેલા સદિશનો માનનો વર્ગ પ્લસ બીજા સદિશના માનનો વર્ગ. બરોબર? આટલું આવું એટલે કર્યું કારણ કે મારે વસ્તુ તમને સમજાવી છે. ચાલો પ્લસ 2 અહીંયા મોડ a મોડ b મૂલ્ય જ આવે અને અહીંયા અંદર આવશે cos. પણ થીટા કયો લેવો પડે વિચારો જોઈએ. તમારે જે થીટા લેવો પડે ઈ થીટા લેવો પડે a અને -b વચ્ચેનો ખૂણો. તમે સમજી ગયા? તો a અને -b વચ્ચેનો ખૂણો શું થાય? તો કે પાઈ માઈનસ થીટા. એટલે મારે અહીંયા પાઈ માઈનસ થીટા પુટ કરવું પડે ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos પાઈ માઈનસ થીટા. ચાલો વિચારો ક્યાં આવશે cos પાઈ માઈનસ થીટા? તો એના માટે તમને ઓલેસ્ટીસી યાદ હોવા જરૂરી છે તો જ થશે બચ્ચાઓ, બાકી નહીં થાય. તો પેલા પાઈ ક્યાં આવે? તો કે અહીંયા પાઈ આવે. પાઈ માઈનસ ચરણ નંબર 2. બીજા ચરણમાં cos કેવા હોય સાહેબ? યાદ કરો, થોડુંક યાદ કરો. અહીંયા ઓલ, અહીંયા s, અહીંયા t અને અહીંયા c. એટલે ઓલ s t c, ઓલ s t અને c. તો પાઈ અહીંયા આવે, અહીંયા 0 આવે, અહીંયા પાઈ બાય 2 આવે, અહીંયા 3 પાઈ બાય 2 આવે. 0 પાઈ બાય 2 એટલે 90, પાઈ એટલે 180, 3 પાઈ બાય 2 એટલે 270. ચલો પાઈ માઈનસ થીટા બીજા ચરણમાં સાઈન ધન હોય, કોસેક ધન હોય, પણ કોસ કેવા હોય? તો કે કોસ ઋણ હોય સાહેબ. એટલે તમારે શું પુટ કરવું પડશે? એટલે થશે આવું માઈનસ કોસ થીટા. કેટલાકને પ્રશ્ન એવો થશે કે સર અહીંયા વિધેય ચેન્જ નો થાય એનું એકમાત્ર કારણ છે ફૂલ એંગલ હોય. આ ફૂલ એંગલ કહેવાય, આ હાફ એંગલ કહેવાય. હાફ એંગલે વિધેય ચેન્જ થાય. જો અહીંયા એવું પાઈ બાય 2 માઈનસ થીટા હોત તો વિધેય ચેન્જ થાય. 3 પાઈ બાય 2 માઈનસ થીટા હોત તો કોસ નું સાઈન થાય. પણ અહીંયા શું છે? પાઈ છે. તો જ્યારે ફૂલ એંગલ હોય એટલે કે x અક્ષ ઉપરના જે એંગલ હોય એવું કહી શકાય. x અક્ષ ઉપરના એંગલ હોય ત્યારે વિધેય નો બદલે. જેમ કે આવું હોય પાઈ માઈનસ થીટા તો વિધેય જે છે ઈ જ રહે. પાઈ પ્લસ થીટા વિધેય જે છે ઈ જ રહે. 2 પાઈ માઈનસ થીટા 2 પાઈ પ્લસ થીટા વિધેય જે છે તે જ રહેશે. એમાં કાંઈ ફેરફાર નહીં થાય. રેડી? ચાલો તો હવે વિચારો આ જે ફોર્મ્યુલા એવું અગત્યનું ફોર્મ્યુલા એવું કે જે યાદ રાખવા જેવું ફોર્મ્યુલા છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos થીટા. તો આ એના માનનું સૂત્ર થયું મોડ r ડેશ. એટલે કે આ કોનું માન થયું? a માઈનસ b નું માન. એટલે આ નામ પર લખી શકાય ને therefore mod a minus b is equal to under root a square plus b square minus 2ab cos theta. ચાલો હવે થીટા કોના વચ્ચેનો ખૂણો થયો? કેસે કોઈ આ થીટા કોના વચ્ચેનો છે? થીટા છે a અને માઈનસ b નહીં. કારણ કે a અને માઈનસ b વચ્ચેનો ખૂણો હતો પાઈ માઈનસ થીટા. આ પાઈ માઈનસ થીટા છે ખૂણો છે a અને માઈનસ b વચ્ચેનો ખૂણો. પણ આ થીટા કોના વચ્ચે છે? a અને b વચ્ચેનો ખૂણો. હાલો ક્લિયર? તો આ બાદબાકીની કિંમત થઈ. તો બાદબાકીની સરવાળામાં ફેર શું છે? એક્ચ્યુઅલમાં કાંઈ ફેર નથી બચ્ચાઓ. સરવાળો છે ઈ જ બાદબાકી છે, કાંઈ ફેર નથી. બે એક જ વસ્તુ છે. પણ તમે ઈઝીલી આવું યાદ રાખી શકો કે a + b નું માન કે તો અહીંયા +2ab cos થીટા આવે. થીટા તમારે લેવાનો છે a અને b વચ્ચે. પણ જો a - b નું કે તો ફેર એટલો ખાલી અહીંયા માઈનસ આવશે. થીટા તો કયો લેવાનો થશે? a અને b વચ્ચેનો જ લેવાનો થશે. ક્લિયર? કારણ કે તમને થતું સર આ થીટા છે a અને -b વચ્ચેનો થાય. ઈ અહીંયા હતો ને, આ લઈ લીધો. a અને -b વચ્ચે ખૂણો પાઈ માઈનસ થીટા હતો. ઈ પાઈ માઈનસ થીટા કમ્પ્લીટ થઈને જ આ બધું માઈનસ આવી. એટલે વળી હવે અહીંયા થીટા આવી ગયો તો આ થીટા છે કોના વચ્ચે? તો કે થીટા જો કોના વચ્ચે છે? a અને b વચ્ચે. સિમ્પલ કાફુ. અને જ્યારે બે સદિશ તમને એમ કે બે સદિશના પરિણામી સદિશનું માન શું થાય? પરિણામી સદિશ એટલે તો શું લેવું પડે? તો સરવાળો થાય. બે સદિશ આપી દઈએ a અને b નું પરિણામી સદિશનું માન શું થાય? તો a + b નું માન એટલે શું આવે? √a² + b² + 2ab cos θ. પણ બાદબાકી કીધી હોય, આ સદિશોની બાદબાકી થઈ. તો બાદબાકીમાં શું થાય? તો કે કાઈ નહીં, જેમ સરવાળો કરો છો એવી જ રીતે. પણ સરવાળામાં તમે અહીંયા પ્લસ મૂકતા હતા એની જગ્યાએ અહીંયા આવી જશે માઈનસ. બીજું કાઈ નહીં.
થીટા કોનો? તો કે થીટા જે બે વેક્ટર છે એના વચ્ચેનો. થીટા કયા બે વેક્ટર છે? a અને b વેક્ટર. a અને b વેક્ટર, કારણ કે વચ્ચે માઈનસ છે એટલે માઈનસ આવે. રેડી? ચાલો, તો એક આ વસ્તુ આપણે યાદ રાખીશું. હવે આની જે ઇફેક્ટ છે ને એ બહુ મહત્વની ઇફેક્ટ છે. હું તમને હમણાં એક વસ્તુ દેખાડું અહીંયા. ચાલો, હવે આના ખૂણામાં જવું હોય તો આપણે, કારણ કે જેમ આપણે આલ્ફા મેળવેલો હતો એમ આનો પણ ખૂણો થશે ને. ચાલો, આ સદિશે બનાવેલો ખૂણો કોની સાથે? a સાથે બનાવેલો ખૂણો. ચાલો, સપોઝ આપણે a સાથે બનાવેલો ખૂણો લઈએ તો આ a સાથે બનાવેલો ખૂણો થશે કેટલો? કેટલો લેવો છે વચ્ચે બોલો તો? ગામા લઈએ. ચાલો, રેડી? a સાથે બનાવેલો ખૂણો ગામા. તો એનો મીનિંગ હવે શું થશે? ધ્યાન આપજો. ઓલું સૂત્ર કઈ ફેર નથી, કારણ કે પરિણામી સદિશ જ છે. કોઈ આ સદિશ કોઈ નવો સદિશ નથી, આ પરિણામી સદિશ જ છે. પણ આમાં પરિણામ કોના વચ્ચેનું છે? a અને -b નો પરિણામી સદિશ છે. બાકી છે કયો સદિશ? પરિણામી સદિશ જ છે. ચાલો, તો હવે શું થશે? ધ્યાન આપજો. r ડેશ એ સાથે બનાવેલ ખૂણો ગામા હોય તો tan ગામા સાબા. યાદ કરો કેવી રીતે કરવાનું હતું? પરિણામી સદિશનો ફોર્મ્યુલા, આ જ ફોર્મ્યુલા, કાઈ ફેરફાર જ નથી કરવાનો. ખાલી તમારે ખૂણો ચેન્જ કરવાનો થશે. b sin, અહીંયા થીટા કયો મૂકવાનું હોય? થીટા કયો મૂકવાનું હોય? તમે સમજી શકો છો. અહીં થીટા મૂકવો પડશે તમારે પાઈ માઈનસ થીટા, અને a plus b cos પાઈ માઈનસ થીટા. ચાલો, શું થશે વિચારી લો. ઉપર શું થશે? sin પાઈ માઈનસ થીટા, પાઈ માઈનસ થીટા. ચાલો, આ પાઈ માઈનસ થીટા એટલે sin કેવા હોય? તો કે sin ધન થાય, એટલે sin ધન ના ધન જ રહે, અને sin નો બદલશે પણ નહીં વિધેય. a આ થઈ ગયા માઈનસ b cos થીટા. કોના માનમાં હમણાં કર્યું? પાઈ માઈનસ થીટા એટલે માઈનસ. રેડી? એટલે a માઈનસ b cos થીટા. તો આ ફોર્મ્યુલા થયું. કાઈ નવીન વસ્તુ નથી. જો છે એટલે સરવાળો અને બાદબાકી બે એક જ ક્રિયાઓ છે, કોઈ નવી ક્રિયા નથી, બે એક જ છે, સરવાળો જ છે. પણ તમને જ્યારે MCQ સોલ્વ કરવામાં અને બધે જરૂર પડશે તો ત્યારે તમે એવું યાદ રાખી શકો કે a અને a plus b હોય તો એના માનમાં +2ab cos θ આવશે, અને a minus b હોય તો એના માનમાં -2ab cos θ આવશે. એવી જ રીતે એંગલમાં a plus b છે તો a plus b હોય તો એના એંગલમાં શું આવશે? tan alpha b sin θ પણ a plus b cos θ. અને જો માઈનસ હોય તો એના એંગલમાં અહીંયા માઈનસ આવશે. બરાબર ને? થીટા કયો લેવાનો? થીટા લેવાનો a અને b વચ્ચેનો ખૂણો. રેડી? એમાં કાઈ ચેન્જીસ કરવાના નહીં. પણ હવે હું તમને એક મસ્તીની વસ્તુ રિપ્રેઝન્ટ કરવા માંગુ છું. ધ્યાન રાખજો. અને આને 4 સેમ સુધી બહુ મોટો રિલેશન છે, એટલે આમાં એક પણ પ્રકારની બાંધછોડ મારે નથી કરવી. બરોબર? એવો મારો એમ છે. એટલે ધ્યાન રાખજો, આમાં એક પણ પ્રકારની તમારી ભૂલ ન થાય. હવે જોવો જોઈએ, તમને જો દેખાય તો આ જે r ડેશ છે ઈ જ r ડેશ આ થાય. વિચારો, હું ડ્રો કરું છું, પછી તમે વિચારીને મને કહેજો. જોઈ લો, થોડું એનાલાઇઝ કરી લો. શું ઈ છે હું કહું છું ઈ બરોબર છે? જોઈ લો થોડીક વાર વ્યવસ્થિત. હું એવું કહેવા માંગુ છું કે હું આ r ડેશ કહું કે આ r ડેશ કહું, કાઈ ફેર નહીં પડે. જો હું આવું કહેવા માંગુ છું, તમે સમજી ગયા છો કે સર યુ આર રાઈટ. રીઝન, આ જે વેલ્યુ છે ઈ જ આ વેલ્યુ છે. મતલબ કે એક ચતુષ્કોણ, આ ચતુષ્કોણ બની ગયો. આખો વિચારી લો, કયો ચતુષ્કોણ થયો? ક્યાં ચતુષ્કોણની વાત કરું છું? આવો, તમને આવો નો દેખાતો હોય તો O U P P. તો O U P P ચતુષ્કોણમાં આ સામેની બાજુ સરખી હોય તો ઓબ્વિયસલી આ બાજુની પણ સરખી જ હોય. એટલે આ જે r ડેશ છે ઈ જ આ r ડેશ થાય. જે બ્લેક કલર એટલે મેં ડ્રો કરેલો છે તે ઈ પણ r ડેશ જ થાય. તેનો મીનિંગ સમજાણો? શું આનો મીનિંગ થયો? આનો મીનિંગ એવો થયો, ચાલો ધ્યાન આપજો, કે સદિશોની બાદબાકી તમે કેવી રીતે કરશો? તો કે જ્યારે તમે સરવાળા કરતા હતા રિઝલ્ટન્ટમાં તમે જ્યારે સરવાળો કરતા હતા, બે વેક્ટરના સરવાળા કરતા હતા, તમે જોઈન શું કરતા હતા? બે ટેલ અને બે હેડ. વિચારો, મતલબ કે સદિશોના સરવાળામાં તમે કરતા હતા બે પૂછ
અને બે શીર્ષ નો સરવાળો જોવો પણ બાદબાકીમાં શું આવ્યું તમે શું જોઈન કર્યું ખાલી થોડુંક લોજિક આપવા આ નીચનું ભૂલી જાવ તો હર વખતે આપણે ડ્રો નથી કરવાના હવે ડાયરેક્ટ આ જ ડ્રો કરશું આપણે હવે જ્યારે આપણે ડ્રો કરશું ત્યારે ડાયરેક્ટ આ જ ડ્રો કરવાનું છે આપણે હર વખતે આવું ડ્રો કરવા નહીં બેસીએ તમે જોવો મતલબ કે હું આ દોરું તોય ભલે ના દોરું તોય ભલે કાંઈ ફેર નથી પડતો તમે જોતા જ તમને ખબર પડે છે આખી વસ્તુ તો હવે મારો કહેવાનો મતલબ એ છે તો કે આજે મળ્યું શું મળ્યું તો કે આ જ બે સદિશોની બાદબાકી મળી તો સરવાળા માટે તમે શું કર્યું હતું કે બે સદિશની પૂછ અને બે સદિશના શીર્ષ બે પૂછ અને બે શીર્ષ જોઈન કરો એ તમને સરવાળો દે પણ જ્યારે તમે અહીંયા શું જોઈન કર્યું છે થોડું જોવો મગજ આપો અહીંયા તમે શું જોઈન કર્યું છે ખાલી તમે માત્ર ને માત્ર બે હેડ જોઈન કર્યા છે મતલબ કે જ્યારે બે હેડ જોઈન કરવામાં આવે ત્યારે તમને શું મળશે તો કે બાદબાકી મળશે સાહેબ જ્યારે માત્ર બે હેડ જોઈન કરવામાં આવે ત્યારે તમને શું મળશે બાદબાકી મળશે ક્લિયર તો સદિશની બાદબાકી કેવી રીતે થાય સદિશની બાદબાકી કેવી રીતે થાય ચાલો તો a b માટે કઈ રીતના વસ્તુ થઈ જોજો ધ્યાન આપજો બરાબર a b નહીં આપણે હેડિંગ એવું મારી સદિશની બાદબાકી માટે સદિશની બાદબાકી મળી કેમ આપણે કેમ આમાં પરિણામી સદિશ સરવાળો કર્યો એમ આમાં સદિશની બાદબાકી મળી કેમ સમજવું જરૂરી છે ચાલો સદિશની બાદબાકી માટે બે શીર્ષ બે સદિશોના શીર્ષને જોડતા મળતો સદિશ તે બે સદિશોની બાદબાકી સૂચવે તે બે સદિશોની બાદબાકી સૂચવે ચાલો હવે આમાં હું લખું કે a b માટે પહેલું સ્ટેપ a અને b ના શીર્ષને જોડો ચાલો હવે મુદ્દો એ છે તમને જે મુદ્દો પકડાણો હોય તો કે સાહેબ ઈ તો સમજાઈ ગયું ચાલો કે બે શીર્ષને જોઈન કરી દેશે આ બે શીર્ષ આ b અને આ a અને શીર્ષ જોઈન કરી દેશું તો આપણને શું મળી જશે બાદબાકી મળશે કોની બાદબાકી આ વેક્ટર ને આ વેક્ટરની બાદબાકી મળી જશે પણ બાદબાકી ક્રમના નિયમનું પાલન ન કરે સાહેબ કારણ કે સરવાળામાં a b કરો કે b a કરો બોથ આર ઇક્વિવેલન્ટ બે સેમ છે પણ બાદબાકીમાં એવું નથી તમને ખ્યાલ છે એટલે બાદબાકીમાં a b કરો એ પણ જુદું થાય b a કરો એ પણ જુદું થાય બેની દિશા ડિફરન્ટ થાય તો હવે તમે અહીંયા જોઈન કરી દીધો ચાલો સર તમે અહીંથી આ જોઈન કરી દીધો અમને સમજાઈ ગયું જેમ કે અહીંયા જોઈન કરી દીધો પણ હવે આજે r' આવ્યો આ r' a b સૂચવશે કે b a સૂચવશે અમને કેમ ખબર પડે તો એના માટે તમે જોવો તમે જે r' દોરેલો છે r' નું હેડ કઈ બાજુ છે તો તમારે એવી રીતે યાદ રાખવાનું તમને કામ લાગે એવી રીતે r' નું એટલે કે આજે તમે સદિશ દોર્યા છે એનું હેડ જે બાજુ હોય એનો વારો પહેલા r' નું હેડ કોની બાજુ છે તો કે આ r' નું હેડ છે જોવો જોઈએ આ r' નું હેડ કોની બાજુ છે આ r' નું હેડ a બાજુ છે તો એનો વારો પહેલા એટલે a માઈનસ બીજો સદિશ કેવો લીધો તો કે b તો એનો મીનિંગ શું થશે નંબર 2 આ સદિશનું શીર્ષ a તરફ રાખવાથી a b મળે રેડી ચાલો આટલી જ વસ્તુ હવે જો b a કરવું હોત તો શું થાત ઈ જ સદિશ થાત ફેર ન પડે ઈ જ સદિશ મળે b a માટે પણ ખાલી એનું હેડ ફરી જાત b a માટે તમારે હેડ કઈ બાજુ રાખવું પડે હેડ કરી દો b a માટે શું કરવું પડે b a માટે શું કરવું પડે તમારે b a માટે તમારે હેડ રાખવું પડે b બાજુ તો તમારે શું કરવું પડે b અને a
ના શીર્ષને જોડો અને સેકન્ડ શું તો કે આ સદિશનું શીર્ષ કયા તરફ બી તરફ રાખો એ સદિશનું શીર્ષ તમારે કોના તરફ રાખવું પડે બી તરફ કામ પૂરું થઈ ગયું તો આવી રીતે તમારા સદિશોની બાદબાકી થશે તમને ખાસ કામ લાગશે સાહેબ રેડી ચાલો હવે આના ઉપયોગ કેવી રીતે છે એને આપણે જ્યારે સમ કરશું ત્યારે વધારે તમને આઈડિયા આવશે બરોબર અત્યારે આપણે હું પડતો નથી કારણ કે જે આપણે ઘણી બધી બીજી ચર્ચા કરી છે પણ આના તમને હું સરવાળા બાદબાકી એના માટે એક એક્ઝામ્પલ આપી દઉં આ બધી વસ્તુ વ્યવસ્થિત લખી નાખો તમે કારણ કે બધી એક અગત્યની વસ્તુ કરવી છે આપણે ચાલો જે છે સાઇન રૂલ અત્યાર સુધી કોસાઇન ભણતા હતા કારણ કે કોસાઇન હવે સાઇન નો નિયમ આ વ્યવસ્થિત રીતે તમારી બુકમાં ડ્રો કરી નાખજો ચાલો જોજો તમને પ્રેક્ટિસ કરાવી દો એટલે તમને વધારે આઈડિયા આવશે ચાલો આ વેક્ટર p છે અને આ જ વેક્ટર q છે ઓકે તો હવે આ p અને q નો એમ કે પરિણામી સદિશ કયો થાય બરોબર તો તમે કેમ કરશો સિમ્પલ સમજાવું જોઈએ p અને q વચ્ચેનો પરિણામી સદિશ આ થાય રેડી અહીંથી માથું દોરો અહીંથી આમ દોરો રેડી પણ તમને જરૂરિયાત એવી પડે કે તમારે આ સદિશ લેવાની રિક્વાયરમેન્ટ પડી તો વિચારો આ સદિશ તમે લ્યો તો હવે એમાં તમે જોવો હેડ કઈ બાજુ રાખો છો જો આ બાજુ હેડ રાખો છો તો આ બાજુ હેડ રાખ્યું હોય તો p q આ કલર મે કરેલો છે અને જો આ બાજુ હેડ રાખો તો થાય q p એટલે આ ચેપ્ટરમાં તમે 3-4 બોલપેનનો યુઝ કરજો કારણ કે તો તમને હેડની દિશા તમે આપેલી હશે તો તમે સારી રીતે રિપ્રેઝન્ટ કરી શકશો બરોબર બહુ સિમ્પલ વસ્તુ છે જેમ કે આમ થાય કારણ કે આની જરૂરિયાત બહુ પડવાની છે એટલે હું તમને આની પ્રેક્ટિસ કરાવું છું આ r અને આ વેક્ટર s રેડી ચાલો તો હવે મારે આ બેને જોઈન્ટ કરવાનો સદિશ થાય ચાલો આવું આવ્યું તો આવું આવ્યું એટલે તમને એ તો સમજાઈ જવું જોઈએ કે બાદબાકી થાય કે શું કામ તો કે આ બે હેડ જોઈન્ટ કર્યા જો બે હેડ જોઈન્ટ થાય એટલે બાદબાકી થશે એ યાદ રહેવું જોઈએ એ યાદ જ હોવું જોઈએ તમને બરોબર ચાલો એટલે આ વસ્તુ યાદ રહી ગઈ તમને હાલ કે સર બે હેડ જોઈન્ટ થશે ત્યારે બાદબાકી હવે તમે વિચારો હવે શું જોવાનું તો કે હવે તમે ઈ કયો કે સર આમાં સમજાણું પણ આમાં તમે માથું તો દેખાડો તો માથું જો આ બાજુ આવ્યું તો એનો મીનિંગ થશે s r અને જો આ જ માથું બ્લેક કલર રિપ્રેઝન્ટ કરું આ બાજુ આવ્યું તો આનો મીનિંગ થશે r s ક્લિયર તો આ વસ્તુ થોડીક લોજિકલી તમને વધારે ક્લિયર હોવી જરૂરી છે રેડી ચાલો વધીએ થોડાક આગળ આપણે હવે ધ્યાન આપજો આગળ ઉપર હવે આપણે સાઇન ના નિયમમાં જવું છે તો સાઇન નો નિયમ શું સૂચવે છે એના વિશે થોડી અહીંથી ચર્ચા કરવાની થશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નિયમ છે અને તમને કામ પણ લાગી શકે એવો નિયમ છે પણ એનો એવું છે કે એનો યુઝ આપણે બહુ ઓછો આવશે પણ આપણે ભણી લઈએ બરોબર એટલે તમારે ગમે ત્યાં યુઝ આવે તો તમને વાંધો ન આવે તો વિચારીએ ચાલો હવે ધ્યાન રાખજો તમારું લોજિક ચરમસીમાએ હોવું જરૂરી છે તો વધારે આઈડિયા આવશે અને વધારે હું તમને જે કહેવા માંગુ છું સમજી શકશો ચાલો વિચારો ભાઈ આ જે વેલ્યુ થઈ qs આ જે qs ક્યાં ઈ થોડું જોવો તો એ qs ની વેલ્યુ કોના બરાબર થાય વિચારો ચાલો આ qs છે આ qs ની વેલ્યુ થાય કોના બરાબર તો તમે જો વિચારી શકતા હોય તો આ જે b છે આ b જો છે આ b તો આ b ની સાથે આ લંબ દોરેલો છે અને થીટા ની સામેની બાજુ છે તો થીટા ની સામેની બાજુ કયો ઘટક જાય સાહેબ sin ઘટક એટલે કે આનો મીનિંગ qs હું b sin થીટા લખી શકું મને કોઈ ના ન પાડે
બહુ ઈઝી વસ્તુ છે, લખી શકાય એવી વાત છે. પણ ચાલો હવે એ જ વસ્તુ હાલો b ને ઘડીકવાર ભૂલી જાઓ તમે, b છે જ નહીં અહીંયા. આ જ વસ્તુ હું શું r માટે નથી કહી શકું એમ જોવો જોઈએ, કારણ કે આજે મેં લંબ દોર્યો છે એમ કહી શકાય કે મેં r માટે લંબ દોરેલો છે. જોવો તો આ r, તો આ r થી લંબ દોરેલો છે, નો કહી શકાય. તો એ લોજિક આપો જોઈએ, આ પણ એનો થીટા, પણ અહીંયા r નો થીટા આલ્ફા છે, આ સાથે આ દિશા સાથે જોવું, આ દિશા સાથે r નો ખૂણો છે આલ્ફા છે, તો આલ્ફા ની સામેનો બાજુ જ આ થઈ. ચાલો b ને ભૂલી જાઓ ઘડીક, b છે જ નહીં, તો સામેની બાજુ જ આ થઈ. તો આને પણ હું r sin થીટા કહી જ શકું, મને કોઈ ના નો પાડી શકે, ઇઝ ઇક્વલ ટુ r sin થીટા નહીં પણ r sin એંગલ છે આલ્ફા, તો લખી શકાય, કોઈ ના નો પાડી શકે. વિચારો ચાલો હલવાઈ ગઈ છે, મોટા ભાગના સ્ટુડન્ટ જેવું વિચારતા છે હું ભણાવે છે નથી ખબર પડતી. ચાલો નો પ્રોબ્લેમ, તમને એ રીતના લાઈટ નથી થતી તો હું તમને બીજી રીતે લાઈટ કરાવડાવું. QST ત્રિકોણ QST પકડો. ચાલો ત્રિકોણ QST માટે એપ્લાય કરો sin θ. sin θ ઇઝ ઇક્વલ ટુ સાબા, સાબા ઇઝ ઇક્વલ ટુ QS ના છેદમાં કર્ણ, કર્ણ થાય કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે QT, QT એટલે b છે, તો QS ઇઝ ઇક્વલ ટુ b sin θ લખી શકાય. જે હું તમને રાયડું પાડીને સમજાવું છું, આ વસ્તુ સાહેબ તમારે ખૂણામાં જાવું જ ન પડવું જોઈએ. તમને આ વસ્તુ તમને બચાવ પરફેક્ટ જોતા ખબર પડી જાય છે, કારણ કે તમે આને થિયરી પણ કરી છે અને આના એક્ઝામ્પલ્સ પણ તમે કરેલા છે અને તમને હોમવર્કમાં આપેલા હતા, યાદ કરો. તો આમાં જોવું પડવું જ ન જોઈએ, એટલી તમારી શાર્પનેસ રાખવાની છે તમારે, બરોબર ને? ચાલો નો પ્રોબ્લેમ. હવે એવી જ રીતે સપોઝ તમને એવું થયું કે સર આ તો અમને સમજાઈ ગયું પણ આનો સમજાવું, તો હું જ્યારે એમ કહું છું કે તમે b ને ભૂલી જાવ, તો b ને ભૂલો તો આખો કાટકોણ ત્રિકોણ થયો. જો કલ્પના કરો, કારણ કે ઇમેજિનેશન ઉપર આખી વર્કિંગ ચાલે છે, બીજું કોઈ નવી વસ્તુ નથી આમાં. કાઢ નાખો, b ને કાઢ નાખો, તો શું થયું? આલ્ફા, આલ્ફા ની સામેની બાજુ થઈ, સામેની બાજુ થયો EQS થયો સાહેબ, બરોબર? ચાલો તેમ છતાં નથી ખબર પડતી તો ત્રિકોણ વિચારો, OQS, ત્રિકોણ OQS વિચારો. ચાલો એકવાર હું કરું છું એટલે તમને ક્લિયર થાય. ચાલો આમાં sin એપ્લાય કરો દે, તો sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સાબા, સાબા એટલે QS ના છેદમાં કર્ણ, કર્ણ એટલે OQ, OQ એટલે R. હાલો આવી ગયું, જે હું તમને કહેતો તો જોવો લઈ, QS ઇઝ ઇક્વલ ટુ R sin આલ્ફા. તો હવે લખી શકાય કે ન લખી શકાય? હવે કહેશો કે ના, હવે આ જ આવશે. રેડી ને? એટલે થોડાક લોજિકલી સાઉન્ડ થાવ ને, એની મને બહુ ઈચ્છા છે. તમે લોજિકલી જેટલા તાકાતથી સાઉન્ડ હશો એટલી તમને ઓર આનંદ આવશે સાહેબ. ફિઝિક્સ એક ફિલિંગ નો સબ્જેક્ટ છે અને એને સમજવાની એ જ મજા છે સાહેબ. ચાલો જોજો, ધ્યાન આપજો. તો શું વસ્તુ થઈ? r sin આલ્ફા. તો અહીંથી હું આવું લખી શકું, therefore b upon sin alpha is equal to r upon sin theta, ઇક્વેશન નંબર 1. જરૂર પડશે ત્યારે આનો ઉપયોગ કરશો. રેડી? ચાલો હવે મારે એ જ વસ્તુ કરવી છે, મારે એ ઉપરની આ કથા કરવાની થાય છે. ચાલો ધ્યાન આપજો. તો હવે હું શું કરું છું, મારે a નો સદિશ a નો OQ ની દિશાનો ઘટક જોઈએ છે. ચાલો કેમ મળે મને? કોઈ સદિશ છે, સદિશનો કોઈ દિશાનો ઘટક જોતો મારે શું કરવું પડે? વિચારો તો. કોઈ સદિશ છે, એ સદિશનો કોઈ એક દિશાનો ઘટક જોતો હોય, કોઈ એક દિશાનો ઘટક મારે જોતો હોય, મારે શું કરવું પડે? વિચારો. યસ, તમારે સદિશ a નો OQ ની દિશાનો ઘટક જોઈએ છે, તો સિમ્પલ છે, તમારે a સદિશ ઉપરથી OQ ઉપર લંબ દોરવો પડે સાહેબ. યાદ હોય તો તમને આ લંબ દોરો એટલે તમારે ઘટક મળી જાય. કહી શકાય કે નહીં? વિચારો તો. આ લંબ દોર્યો તમે અને અહીંયા હું પોઈન્ટ આપી દઉં છું w, કારણ કે u અને v માં યુટિલાઇઝ થઈ ગયા. આ w આપી દીધા. ચાલો તો આ લંબ મેં દોરી નાખ્યો, તો વિચારો તો હવે આ a એંગલ કેટલો બનશે? આલ્ફા. તમે જોજો, હરખું જોજો, આ એંગલ આલ્ફા છે, એંગલ આલ્ફા બનશે. તો આ સદિશનો આ દિશાનો ઘટક થાય એટલે કે OW, r ને અહીંથી ટ્રાન્સફર કરી દો ઘડીક વાર માટે, અહીંયા લખું છું આ OW ની કિંમત કેટલી થાય? વિચારો તો a cos θ થાય કે નો થાય? સદિશ જેની સાથે ખૂણો બનાવે એ દિશાનો ઘટક cos ઘટક. વિચારો આ a, તો આ દિશાનો ઘટક કયો થશે? આલ્ફા. જોજો બરોબર રીતે. અહીંથી મેં 90 નો એંગલ બનાવ્યો અને અહીંથી મેં શું કર્યું? લંબ દોર્યો સદિશ ઉપર, તો
તો કોઈ પણ એક વેક્ટર છે એમ કે એ દિશાનો ઘટક તમારે જોઈએ છે તો તમારે શું કરવું પડે લંબ દોરવો પડે લંબ દોરો એટલે જેની સાથે ખૂણો બને હોય એ દિશાનો ઘટક cos જાય અને ખૂણાની સામેનો ઘટક sin જાય સિમ્પલ વસ્તુ છે બરોબર ચાલો તો હવે શું થશે એ જ વસ્તુ ધ્યાન આપજો લોજિક આપજો હા આ z દેખાય તમને જોવો જોઈએ યુગ્મ કોણ બને છે તો આ બીટા થાય તો આ પણ બીટા જ થાય યસ ઓર નો જોઈ લો તો વ્યવસ્થિત રીતે ઓલો જો બીટા થાય તો આ પણ શું થાય બીટા જ થાય આ બીટા છે તો આ પણ બીટા જ થાય રેડી ચાલો ધ્યાન રાખો હવે શું કરવું પડશે મારે આવો જ રિલેશન હોય a અને b વચ્ચે ફાઇન્ડ કરવો છે sin નો જ રિલેશન તો શું થશે બહુ સિમ્પલ વસ્તુ છે કામ થઈ ગયું જો મોટા ભાગના સ્ટુડન્ટ્સ ને જો લાઈટ થાતી હોય તો હું તમને કહું સમજાવું બાકી બીજી મેથડ છે મારી પાસે ત્યાંથી પણ હું તમને કરી શકીશ ચાલો લોજિક આલે તો મને આ પાડજો OT આ a છે a લંબ દોરેલો છે આ દિશામાં a એની સાથે આલ્ફા બનાવે છે તો આ OW ની કિંમત a cos આલ્ફા થાય અને આલ્ફા ની સામેની બાજુ એટલે TW ની કિંમત a sin આલ્ફા થાય વિચારો જોઈએ a sin આલ્ફા થાય એટલે TW ની કિંમત a sin આલ્ફા થાય a sin આલ્ફા થાય TW ની કિંમત શું થાય a sin આલ્ફા કેવી રીતે આ સમજાયું તો એવી રીતે બચાવો તમે ત્રિકોણ લઈ લો OTW ત્રિકોણ લ્યો ચાલો હજી એકવાર તમે થોડાક શાર્પ નથી એટલે જે પર હું લઉં છું પણ તમે ધીરે ધીરે શાર્પ થતા જાઓ તો તમે એંગલ 90 નો એંગલ જોવો એટલે તમને લાઈટ ઈ વસ્તુ થઈ જવી જોઈએ કે અહીંથી સર કામનો મીનિંગ આ જ છે sin આલ્ફા તો સાબા એટલે શું થાય sin આલ્ફા આ આખો ત્રિકોણ વિચારો કયો ત્રિકોણ વિચારવાની વાત છે હવે ત્રિકોણ વિચારવાની વાત છે આ ખાલી આ ત્રિકોણ જોવો દેખાય ત્રિકોણ જોવો જોઈએ છે તો sin આલ્ફા વિચારો શું થાય સાબા એટલે TW ના છેદમાં કર્ણ કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે આ એ થયો તો TW a sin આલ્ફા હાલો લખ્યું જેવું કહું છું એવી જ રીતે સાહેબ જો વિચાર આવે તમને લોજિક આવે તો મને આ પાડજો આ b વેક્ટર છે એ બે વેક્ટર ભલે ઓલી બાજુ છે પણ આ જો મૂલ્યની ચર્ચા કરવામાં આવે મૂલ્ય તો બીટા ની આ સામેની બાજુ b sin આલ્ફા થાય સોરી b sin બીટા થાય બીટાની સામેની બાજુ b sin બીટા થાય થોડુંક વિચારી લ્યો જોઈએ એવું હોય તો વિડિયો પોસ્ટ કરજો મારી પાસે બીજી મેથડ છે પણ ત્યાંથી હું તમને સમજાવીશ પણ તમને જો ડાયરેક્ટ લાઈટ થઈ જાય તો વધારે બેટર છે અને ડાયરેક્ટ લાઈટ મારે કરાવડાવી છે તમને રેડી તો તમને સ્પીડી અને તમારું વર્કિંગ તાકાતવાળું થઈ શકશે જો તમને ડાયરેક્ટ લાઈટ થશે તો બરોબર ને ચાલો તો શું થશે જોવો જોઈએ આ બીટાની જે સામેની બાજુ છે આ દેખાતી હોય તો આ બીટા ની આ જે સામેની બાજુ છે ઈ સામેની બાજુ એનો sin ઘટક થાય કોનો બીટાનો sin ઘટક થાય આ જ b સોરી બીટા એટલે b નો આ જ b નો આ બાજુ વિચારો તો b cos બીટા થાય QW ની કિંમત cos બીટા થાય પણ આ જ બીટાની સામેની બાજુ વિચારો તો બીટાની સામેની બાજુ sin બીટા થાય કેવી રીતે ચાલો એટલે હું અહીં આવું કહેવા માંગુ છું કે TW ની કિંમત હું b sin બીટા કહી શકું b sin બીટા ચાલો એ પણ વસ્તુ પ્રૂવ કરી દો તમને મેં તમને ક્યાંથી આ વસ્તુ પ્રૂવ કરેલી છે કયો ત્રિકોણ છે QTW માટે ચાલો QTW માટે એપ્લાય કરો sin બીટા સાબા શું થશે TW ના છેદમાં કર્ણ કાટખૂણાની સામેની બાજુ કર્ણ એટલે થશે QT નું મૂલ્ય શું થાય b હવે આવી ગયા પાછા તમે લાઈન ઉપર યસ ઓર નો હાલો હવે સમજાણું તો અહીંથી હું આવું લખી શકું therefore b upon sin alpha is equal to a upon sin beta equation number 2 તો જો 1 અને 2 ને સરખાવવામાં આવે તો શું થાય સમીકરણ 1 અને 2 ને સરખાવતા 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા therefore a upon
sin बीटा इज इक्वल टू b अपॉन sin अल्फा इज इक्वल टू r अपॉन sin थीटा। जो r अपॉन sin थीटा बरोबर। આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે સાઇન નો નિયમ। શું કહેવામાં આવે? સાઇન નો નિયમ। તો સાઇન નો નિયમ શું થયો જે સમજવા જેવી વાત છે। તમને કોઈ એક ખાલી એક જ વેક્ટર દીધો છે, પણ એ વેક્ટર માટે તમને એનો એંગલ પણ આપેલો છે અને આ એંગલ પણ છે મારી પાસે છે, તો તમારી પાસે રિઝલ્ટન્ટ વેક્ટર મળી જશે। ચાલો હવે આ વસ્તુ હું થોડીક બીજી રીતે પણ રિપ્રેઝન્ટ કરવા માંગુ છું। ચાલો હવે આ વસ્તુ છે ને એક્ચ્યુઅલમાં તમે આમ પણ લખી શકો। ચલો યાદ રાખવા માટે આ વેક્ટર a, આ વેક્ટર b અને આ વેક્ટર c કેવો સદિશ થાય? ટોટલ આનો નેટ વિચારો શું થાય? નેટ કેટલો થાય? નલ વેક્ટર થાય। ચલો ધ્યાન રાખજો। અહીંયા a અને b વચ્ચેનો ખૂણો કયો થશે? કોમન સેન્સ આ થાય થીટા। ધ્યાન આપજો, કોઈ એક વસ્તુ મારે સમજાય છે, તમે જેથી એને ઈઝીલી ગ્રાસ્પ કરી શકો। થીટા b અને c વચ્ચેના ખૂણા માટે મારે b નું એડ બાર કરવું પડશે। સપોઝ આપણે એને કહી દઉં ભાઈ, આને હું કહી દઉં છું આલ્ફા, આને હું કહી દઉં છું બીટા। c અને a વચ્ચેના ખૂણા માટે મારે c નું માથું, આને હું કહી દઉં છું ગામા। તો ઇન્ટરનલ એંગલ જો વિચારીએ તો ઇન્ટરનલ એંગલ શું થાય? આ એંગલ શું થાય? પાઈ માઈનસ આલ્ફા। આ એંગલ થાય પાઈ માઈનસ બીટા અને આ એંગલ થાય પાઈ માઈનસ ગામા। બરોબર ને? ચાલો તો હવે તમે એક વસ્તુ વિચારો, મારે જે તમને કેવી છે, અહીંયા જે તમને જે આ રિલેશન મળ્યો છે, જો r a અને b, હું ફરીથી એકવાર r a અને b ડ્રો કરવા માંગુ છું। ધ્યાન આપજો, આ a છે, b અહીંયા દોરેલો છે, પણ અહીંયા દોરી શકું કઈ ફેર નહીં પડે, તમે સમજી શકો છો। આ b અને આ r છે, બરોબર। હવે જોજો આમાં આલ્ફા બીટા અને મને ત્રણેય વસ્તુ રિપ્રેઝન્ટ કરું તો તમને વસ્તુ સમજાશે। આ બે એક જ વસ્તુ છે। ચલો અહીંયા a અને b વચ્ચેનો ખૂણો કેટલો હતો? થીટા, એટલે આ થીટા થયો। ચાલો જોજો પછી r અને a વચ્ચેનો ખૂણો કયો હતો? આલ્ફા, એટલે આ આલ્ફા થયો, બરોબર। અને r અને b વચ્ચેનો ખૂણો બીટા, એટલે મારે બેય માથા બહાર કાઢવા પડશે, થાય ને? એટલે આ બીટા। હવે આ બીટા હોય તો બી કોણની જોડ થાય, એટલે આ પણ બીટા જ થાય। ચોકડી બને જો તો 30 નો એંગલ બને તો આ 30 નો એંગલ થાય જ, તો બીટા એટલે આ બીટા। જો આ ઈ જ વસ્તુ છે, કોઈ ફેર નથી, ઈ જ વસ્તુ છે। ખાલી ફેર એટલો નાનકડો ફેર ઈ છે, જે હું તમને સમજાવું। નાનકડો ફેર ઈ છે, આમાં હેડ ટુ ટેલ અરેન્જમેન્ટ છે, આમાં આ રિઝલ્ટન્ટ વેક્ટર છે, એ રિઝલ્ટન્ટ વેક્ટરનું માથું આમ છે। જો રેડી, આમાં b અને a ના બેયના માથા એક, r અને b ના માથા એક જ ઉપર છે। હવે આને હું ઓપોઝિટ કરી નાખું એટલે આ જ આખી પરિસ્થિતિ થઈ ગઈ। જોઈ લો એકવાર, આ જ આખી પરિસ્થિતિ થઈ ગઈ છે, એકવાર જોવો જોઈએ, આ જ આખી પરિસ્થિતિ થઈ ગઈ। તો તમે આમાં યાદ કેવી રીતે રાખી શકો? મારે તમને ઈ શીખવાડવું છે। તમે આ યાદ રાખો, હું એમ નથી કહેતો આ યાદ રાખો, પણ તમે આમાં વિચારો છો તો આમાં તમે યાદ કેવી રીતે રાખી શકો? બહુ ઈઝી વસ્તુ છે કે જ્યાંથી તમે યાદ રાખી શકશો। આ એંગલ કેટલાનો થશે? આ થશે પાઈ માઈનસ થીટા। તો આને પણ ભૂલી જાઓ, નો પ્રોબ્લેમ, તમે અહીંથી જ શીખો। ચાલો તમને હાવ ઈઝી પડે એવું કરી દીધું મેં। ખાલી શું કર્યું તમને લાઈટ થઈ? મેં ઓલું બાર કાઢ્યું છે, ખાલી બાકી r a અને b આ ત્રણને મેં બાર કાઢ્યા છે, બીજું કાંઈ નથી કર્યું। ચાલો જોજો, તો હવે અહીંથી થોડુંક લોજિક વિચારો। ચાલો અહીંયા r, તો એક વસ્તુ તમે આ જ ફોર્મ્યુલા હું લઈ આવું છું, પણ કેવી રીતે જોવો? r ના છેદમાં
sin a ના છેદમાં sin b ના છેદમાં sin. ચાલો જોજો r ની સામેનો ખૂણો પાઈ માઈનસ થીટા, a ની સામેનો ખૂણો વેક્ટર a ની સામેનો ખૂણો કયો થાય? ચાલો વિચારો તો વેક્ટર a ની સામેનો ખૂણો થાય બીટા એટલે sin બીટા, અને b ની સામેનો ખૂણો થાય આલ્ફા sin આલ્ફા. r upon sin pi minus theta એટલે થાય sin theta, a upon sin beta અને b upon sin alpha. કેટલા ખુલી ગયા છો? ફૂટા નહીં, જાગતા રહેજો. જમણ વાળી બધી ડિસ્કશન ચાલે છે કોને? ચાલો તો તમે જોયું યાદ કેવી રીતે રાખવાનું છે. કોઈ એક સદિશ તમે ડ્રો કરો છો, એક સદિશ ઉપર લખો તો પહેલા શું કરી નાખો? દરેક સદિશનું માન ત્રણ જે સદિશ છે, પહેલો સદિશ ના છેદમાં sin = બીજો સદિશ ના છેદમાં sin = ત્રીજો સદિશ ના છેદમાં sin. પછી જે સદિશ છે એની સામેનો ખૂણો કયો છે? તો કે આ. b સદિશ તો b ની સામેનો ખૂણો કયો છે? તો કે આ. a સદિશ તો a ની સામેનો ખૂણો કયો છે? તો કે આ. એનો તમે ખૂણો લખી નાખો, કામ પૂરું થઈ ગયું. આવી રીતે યાદ રાખવાનું. આમ યાદ નથી રાખવું તો હજી એક તમને મેથડ આપું, જોજો. આ થીટા કોના વચ્ચે ખૂણો થયો? તો કે a અને b વચ્ચેનો ખૂણો, એટલે આ શું લખાય? r. તો વેક્ટર a અને b વચ્ચેનો એંગલ બીટા કોની વચ્ચેનો ખૂણો છે? તો કે r અને b વચ્ચે. r અને b વચ્ચે. અને આ જે આલ્ફા છે કોની વચ્ચે છે? તો કે a અને r વચ્ચે. તો કઈ મીનિંગ સમજાવો? તમે માથે જે સદિશ લખો છો એના છેદમાં sin, પણ ખૂણો કયો? તો કે માથે સદિશ લખ્યો છે એના સિવાયના બે સદિશ વચ્ચેનો ખૂણો. માથે તમે r લખ્યો તો એના સિવાયના a અને b વચ્ચે ખૂણો કયો? તો કે θ. કામ પૂરું થઈ ગયું. અહીંયા તમે લખો a ના છેદમાં sin. હવે લખવાનો ખૂણો ને તો કયો ખૂણો લેવાનો? a ના સિવાય બે સદિશ કોણ? તો કે r અને b. તો r અને b વચ્ચેનો ખૂણો. અને b તો b ના છેદમાં sin. અહીંયા કયો ખૂણો લેવાનો? b સિવાયના બે એંગલ બે સદિશ વચ્ચેનો ખૂણો r અને a વચ્ચેનો ખૂણો. કામ પૂરું થઈ ગયું બહાર. તો આવી રીતે આપણે યાદ રાખીશું તો બહુ ઈઝી પડશે અને સમજવું પણ સહેલું પડશે સાહેબ. અને તમારા લોજિકની પણ પૂરેપૂરી ચકાસણી થશે, કારણ કે લોજિક ઇમ્પોર્ટન્ટ છે સાહેબ હંમેશા. રેડી? ડન? ચાલો વધીએ આગળ, ડિસ્કશન આગળ વધારીએ. હવે આપણે સમ કર્યા છે તો આનો ઉપયોગ પણ કરી લઈએ ને એટલે મસ્ત કામ થઈ જાય. પછી આપણે જ્યારે નેક્સ્ટ સેશનમાં મળવાના છીએ, નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે આપણે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ ઉપર જશું. એટલે નેક્સ્ટ લેક્ચર આખો સમર્પિત હશે ડોટ પ્રોડક્ટ ને, અને એના પછીનો લેક્ચર આખો સમર્પિત હશે ક્રોસ પ્રોડક્ટ ને. રેડી? તો આખી આ થિયરીમાં કેટલા ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ હતા? જો કે આખી થિયરી ઇમ્પોર્ટન્ટ છે. આ તમારું ઉદાહરણ નંબર આઈ થિંક બીજું ઉદાહરણ છે, બરોબર? બીજું ઉદાહરણ છે જેની ચર્ચા કરી 2 કલાક ચર્ચા આવી. પણ સાહેબ આમાં જે રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે એ તમારે પરફેક્ટ નિભાવવા પડશે. ઉદાહરણ નંબર 2 આઈ એમ રાઈટ, બરોબર? ઉદાહરણ નંબર 2 ની ચર્ચા કરી અત્યાર સુધી આપણે. ઓકે, ચાલો હવે શું કરવું છે ધ્યાન આપજો. અને આપણે એમસીક્યુઝ કરવા છે. કઈ ટાઈપના તમને એમસીક્યુઝ પૂછાશે, બરોબર? ઈ પણ આપણે કરીશું. ઓકે, ચાલો પણ ઈ પહેલા મસ્ત કામ કરી નાખી એટલે તમારું કામ મસ્ત થઈ જાય. 4.3 ઉદાહરણ 4.3. ચાલો ધ્યાન આપજો, બહુ સારું ઉદાહરણ છે. ઉદાહરણ 4.3. રેડી? એક્ઝામ્પલ નંબર 4.3. ચાલો એમાં મારે તમને એક એંગલ ગોતવા પર શીખવાડવો છે એટલે આપણું કામ થઈ જાય. ચાલો ધ્યાન આપજો. શું છે? એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. એક મોટર બોટ છે એ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરે છે. એક મોટર બોટ લઈ લો, ઉત્તર દિશામાં જાય છે 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી. ચાલો પછી, અને આ વિસ્તારમાં એટલે ઈ જે બોટ જે જગ્યા ઉપર જાય છે એ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે પાણીને પ્રવાહનો વેગ છે સાહેબ 10 કિલોમીટર પ્રતિ કલાક. તો પાણીના પ્રવાહની દિશા, સોરી હું કીધું છે, પાણીના પ્રવાહની દિશા
દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે, દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે, તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. મતલબ મોટર બોટ નો રિઝલ્ટન્ટ વેક્ટર ફાઇન્ડ કરો. મોટર બોટ કઈ દિશામાં ગતિ કરશે, આવો પ્રશ્ન તમને પૂછેલો છે. તો હવે આ આખી સિસ્ટમ એનાલાઇઝ કરો, થોડુંક વિચારો. તમારે કઈ દિશાની જરૂરિયાત પડશે, તો કે ચારે ચાર દિશાની જરૂરિયાત પડશે. ઉર્ધ્વ દિશાની કઈ રિક્વાયરમેન્ટ નથી, એટલે તમે નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ ઈઝીલી આપી દેશો. પછી એમાં જેમ કીધું છે એ પ્રમાણે કરો એટલે તમારી એની મેળે બધું તમારું કામ થશે. એમાં કાંઈ તમારે ટેન્શન લેવાની રિક્વાયરમેન્ટ જ નથી. બરોબર ને? ચાલો, તમને શું કીધું છે? વેલોસિટી ઓફ બોટ, જેને હું vd વડે દર્શાવીશ. મૂલ્ય લખું છું ખાલી 25 km/h. કઈ બાજુ છે? ટુવર્ડ્સ નોર્થ ડિરેક્શનમાં. બરોબર ને? વેલોસિટી ઓફ વોટર કેટલી છે? તો કે 10 km/h. તમને થશે કે સર આ વેક્ટર કેમ ન થાય? હું ખાલી મૂલ્ય જ લખું છું, આયા તો ખાલી તમને દિશા. હવે અહીંયા હું દિશા દર્શાવી દઉં. કઈ છે? તો કે સાઉથ ટુ ઈસ્ટ 60 નો એંગલ, સાઉથ ટુ ઈસ્ટ 60 નો એંગલ, દક્ષિણ થી પૂર્વ તરફ 60 ના ખૂણે. ચાલો, હવે પહેલા આમે તમારે શું પોઈન્ટ કરવાનું છે? રિઝલ્ટન્ટ vr, એટલે બોટનો રિઝલ્ટન્ટ વેલોસિટી કેટલી થાય, બોટ કઈ બાજુ જાય. આ બહુ મસ્ત વસ્તુ સમજાવે છે, તમને મજા આવશે, તમને આખો આઈડિયા બહુ સારો હશે આમાંથી કે આ શું સમજાવવા માંગે છે. ચાલો ધ્યાન આપજો. હવે આપણે પહેલા નોર્થ સાઉથ વેસ્ટ ઈસ્ટ ડ્રો કરી નાખીએ. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, નોર્થ સાઉથ ઈસ્ટ અને વેસ્ટ. ચાલો, હવે vd ની કિંમત 25 કિલોમીટર પ્રતિ કલાક નોર્થ. ચાલો, એટલે પહેલો વેક્ટર આવ્યો. ચાલો, આ vd. હવે મારે અહીંયા માથે સદિશ દેવો જ પડે. તમે સમજી ગયા છો શું કામ દેવો. ચાલો, હવે vw 10 કિલોમીટર પ્રતિ કલાક સાઉથ થી ઈસ્ટ તરફ 60 ના એંગલે. ચાલો જોજો, 10 જ છે ને, તમારે વેક્ટર નાનો દેખાડવો પડશે, આવો જ દેખાડવો પડશે. આ vw. ઓકે, એનો મીનિંગ શું થયા? તો હવે આ બોટનો પરિણામી વેગ શું થાય? બોટનો પરિણામી વેગ કેવો શું થાય? બોટ ક્યાં છે? તો બોટ એક્ઝેક્ટ આ મિડલ માં ઊભેલી છે. તમે સમજી શકો છો, એક વેગ આ બાજુ છે, એક વેગ આમ છે. ચાલો, હવે મને થોડુંક વિચારીને પહેલા ઈ કહી દો, મારે 60 કોને દેવાના, 60 ક્યાં રિપ્રેઝન્ટ કરવાના. ચાલો, ઈ વિચારી મને કયો જોઈએ, મને ખબર પડે તમારું લોજિક કેવું છે, તમે એને કેવો મગજ રાખી શકો છો, હે ને? હાલો, કેવું જોઈએ? 60 મારે ક્યાં રિપ્રેઝન્ટ કરવાના છે? તો 60 તમારે જે રિપ્રેઝન્ટ કરવાના થાય, એ 60 તમારે રિપ્રેઝન્ટ કરવાના ક્યાં થાય? તમે શબ્દ પકડો. ફિઝિક્સમાં તમે જેમ રકમને સારી રીતે સમજશો એટલા તમારું ઈઝી બનશે. રકમ કે છે દક્ષિણથી પૂર્વ તરફ 60 નો ખૂણે, દક્ષિણથી પૂર્વ તરફ 60 નો ખૂણો એટલે આ 60 થાય. બચ્ચાઓ સમજા કે નો સમજા? દક્ષિણથી પૂર્વ તરફ 60 નો ખૂણો એટલે દક્ષિણથી ચાલુ કરો તો 60 નો ખૂણો થાય ત્યાં સુધી પૂર્વ તરફ જાવ એટલે આ 60 થયો. તો હવે વિચારો કે આ બોટ પાસે, આ બોટ છે, આ બોટ પાસે વેગ, એનો પરિણામી વેગ કઈ બાજુ છે? એનો મીનિંગ બીજા શબ્દોમાં એમ પણ બોલાય કે બોટ કઈ દિશામાં ગતિ કરશે, બોટ કઈ દિશામાં ગતિ કરશે. તમે થોડુંક એક કલ્પના કરો, એક બોટ છે. ચાલો, આજે આપણે પ્રેક્ટિકલી આખું લોજિકલી આ સમને સમજીએ. પહેલા પ્યોર ફિઝિક્સ ની દ્રષ્ટિએ જાઓ, પછી આપણે આ સમ કરીએ, આન્સર આવી જશે. કોઈ મોટી મેટર નથી, બહુ ઈઝી વસ્તુ છે. પણ તમે પ્યોર ફિઝિક્સ ની દ્રષ્ટિએ વિચારો. ચાલો, આ બોટ છે, જો આ પાણી નો હોત, પાણી નથી એવું માની લો, પાણીનો વેગ નથી એવું માની લો, તો આ બોટ 1 કલાકમાં 25 કિલોમીટર નોર્થ બાજુ ટ્રાવેલ કરત. યસ ઓર નો? ચાલો, હવે જો બોટનો વેગ નો હોત તો આ બોટ કેટલા સ્પીડ થી જાય? બોટનો વેગ નો હોત ને પાણી ખાલી પ્રેઝન્ટ હોત તો આ કઈ બાજુ જાય? તો કે પાણીની દિશામાં, એટલે આ દિશામાં 10 કિલોમીટર ટ્રાવેલ કરે, કારણ કે પાણી એને ખેંચી જાય છે. વિચારો, કારણ કે પાણીનો વેગ છે એ દિશામાં, પાણી આ બાજુ છે, પ્રેઝન્ટ છે. સમજ્યા? અને પાણી એને આ બાજુ ધક્કો મારે છે.
પણ હવે વિચારો બોટ આમેય જાય છે અને પાણી આમેય લઈ જાય છે ને, એટલે બોટ આમેય જાય છે પાણી આમેય લઈ જાય છે, તો વિચારો કે આનો રિઝલ્ટન્ટ કઈ બાજુ મળે? થોડુંક વિચારો, કલ્પના કરો એટલે મજા આવશે આખી. એટલે આનું પરિણામી સદિશ કઈ બાજુ મળે? એક વેગ આમ ખેંચી જાય છે અને એક વેગ આમ ખેંચી જાય છે સાહેબ. તો તમે વિચારો, તમે એ જગ્યાએ ઊભા છો, એટલે આ કોના જેવી વાત થઈ? તમે આ જગ્યાએ ઊભા છો, તમને આ બાજુ તમારી પાસે વેગ છે અને તો આ બાજુ લઈ જાય છે, તો ઓબ્વિયસ છે તમારો જે રિઝલ્ટન્ટ છે એ ખાલી આ બાજુ નો થાય, કારણ કે આ બાજુ છે એટલે તમારો રિઝલ્ટન્ટ ઈ બેનો પરિણામી આમ થાય. તો ઈ જ વસ્તુ આ થશે સાહેબ, ઈ જ વસ્તુ આ જોવા મળશે. ચાલો હવે તો કે આ બોટ છે, બોટના વેગથી આજે એનો વેગ પાણીનો વેગ આવ્યો છે ઓપોઝિટમાં આવ્યો છે. જો બોટના વેગથી આજે પાણીનો વેગ આવ્યો છે ઓપોઝિટમાં આવ્યો છે, એટલે ઓપોઝિટ એટલે પરફેક્ટ ઓપોઝિટ નથી, કારણ કે ઓપોઝિટ એટલે 180 નો ખૂણો કહેવાય, મને ખ્યાલ છે. પણ જુઓ જે એ 90 ના એંગલથી બોટ સાથે 90 ના એંગલથી વધારે એંગલ છે, તો વિચારો બોટનો વેગ ઘટશે વધશે શું થવું જોઈએ? બોટનો વેગ ઘટશે વધશે શું થવું જોઈએ? ચાલો તો હવે થઈ જાય ઈ કેમ થશે? રિઝલ્ટન્ટ કેમ ફાઇન્ડ કરશું? તો કે પહેલા સદિશના શીર્ષ ઉપરથી બીજા જેવો સદિશ દોરો. ચાલો આ પહેલાના શીર્ષ ઉપરથી બીજા જેવો અને બીજાના શીર્ષ ઉપરથી પહેલા જેવો, હરખું ન દોરો તો તમે હરખું દોરજો. રેડી? ચાલો બે પૂંછ અને બે શીર્ષ જોઈન કરો એટલે પરિણામી સદિશ. આ પરિણામી સદિશ જોવો હતો એના કરતા ઘટી ગયો, તો ઘટે જ ને સાહેબ. પાણીનો પ્રવાહ છે એની સ્પીડ થી ઓપોઝિટ લઈ જાય છે સાહેબ. થોડું જોવો, હા ઓપોઝિટ નહીં પણ એને ઓપોઝ કરે છે. પાણીનો પ્રવાહ છે એ બોટના વેગને ઓપોઝ કરે છે. જોવો થોડું, એટલે અહીંથી તમને ક્લિયર થઈ જાય કે એની જે બોટની જે સ્પીડ આવશે અને હવે જે રિઝલ્ટન્ટ આવશે, કારણ કે આ રિઝલ્ટન્ટ વેક્ટર થયો, તો રિઝલ્ટન્ટ આવશે ઈ આ અને આના મૂલ્ય કરતા ઓછું આવશે. એટલે બોટની સ્પીડ કેટલી છે? 25. બોટની સ્પીડ 25 છે, એના કરતા ઓછું હશે, કારણ કે પાણી એને ઓપોઝ કરે છે. આની જગ્યાએ પાણી સપોર્ટિંગ રોલમાં હોત તો વેલ્યુ વધી જાય, બરોબર ને? 90 કરતા ઓછા એંગલ હોત, કારણ કે વિચારો અહીંયા VB અને VW વચ્ચેનો ખૂણો કેટલો થાય મને કયો જોઈએ? VB અને VW વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા. થીટા એટલે કેટલો થશે? VB અને VW વચ્ચેનો ખૂણો આ થાય. VB અને VW વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180 - 60 એટલે થશે 120 ડિગ્રી થાય. VB અને VW વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થશે. થાય? ચાલો હવે વિચારો, તો અહીંથી તમને રિઝલ્ટન્ટ વેક્ટર મળી જશે. ચાલો આપણે ગોતીએ, પછી તમને અંદાજો આવશે કે સર આ વેલ્યુ ઘટી કે વધી, તમને એની મેળે સમજાઈ જશે. ચાલો તો VR ઇઝ ઇક્વલ ટુ, એ લખવું પડશે બોટનો પરિણામી વેગ બોટનો પરિણામી વેગ VR is equal to VW plus VB. ચાલો આપણે તો મૂલ્ય અને દિશા બે ગોતી લઈએ એટલે કામ પતે. તો પહેલા મૂલ્યમાં જાવ. ચાલો મૂલ્ય શું થશે? VW² plus VB² plus 2VB VW cos θ. θ કોની વચ્ચે? VB અને VW વચ્ચે. તો VB અને VW વચ્ચેનો ખૂણો કેટલો થશે? 120. એટલે cos 120. સાહેબ આ કિંમત તમને ભૂલાવી જોઈએ જ નહીં. કોઈ એંગલ થી ભૂલાશે તો લોચા થશે સાહેબ, શક્યતા જ નથી ભૂલાય એની કોઈ. 10 નો વર્ગ 25 નો વર્ગ 2 VB ની કિંમત 25, VW ની કિંમત 10. ચલો cos 120 ની કિંમત થાય -1/2. સાહેબ ફરીથી એકવાર હું સમજાવીશ, સમજાવવું ન જોઈએ મારે પણ તમને સમજાવું છું, કારણ કે આની પહેલા એકવાર આવી ગયું છે. cos 120 એટલે થાય cos 90 ડિગ્રી પ્લસ 30 ડિગ્રી. અને આને બીજા શબ્દોમાં હવે સમજતા શીખો. આ π/2 પ્લસ થીટા છે. વિચારો π/2 પ્લસ હાફ એંગલ હોય એટલે cos માંથી પહેલા sin થઈ જાય, એટલે sin થીટા. થીટા એટલે કોણ છે? 30. એટલે sin 30 ના 30 એમ થઈ ગયા. હાલો હવે તો કે cos, કારણ કે cos નું રિપ્લેસમેન્ટ તમે કરો છો એટલે cos ની sin અહીંયા તમારે મૂકવી પડે. તો cos બીજા ચરણમાં π/2 પ્લસ એટલે પેલા ચરણ પણ તમને ડિટેક્ટ થઈ જવું જોઈએ. આ π/2 પ્લસ થીટા, π/2 પ્લસ થીટા ક્યુ ચરણ આવે? બીજા ચરણમાં cos ઋણ એટલે -sin થીટા, -sin 30, -sin 30 નો મીનિંગ -1/2. હવે આવું મારે કરાવવું ન પડવું જોઈએ બચાવ, તમને આ ડાયરેક્ટ યાદ આવજો. cos 120 બહુ કામ આવશે તમને, કે cos 120 ની કિંમત કેટલી થાય તો ડાયરેક્ટ તમને આવડવી જોઈએ.
cos 150 ની કિંમત પણ આવડવી જોઈએ. રેડી? નો પ્રોબ્લેમ, અત્યારે મેં કરાવી દીધું. ચાલો હવે શું થશે? બગુ કેન્સલ. જોજો તમારે કેલ્સીમાં કરવાનું છે 100. આ કેટલા થશે? 625 અને થશે -250. આનું મૂલ્ય કાઢો એટલે તમારો રિઝલ્ટન્ટ વેક્ટર થયો. એનું મૂલ્ય તમને મળશે સાહેબ 25 કરતા ઓછું આવશે. જોજો અને આવે જ શું કામ આવે વિચારો. કારણ કે પાણીએ બોટના વેગને ઓપોઝ કર્યો. પાણીએ શું કર્યું? બોટના વેગને ઓપોઝ કર્યો. ઓબ્વિયસ છે એની વેલ્યુ 25 કરતા ઓછી જ આવે. હવે દિશા મેળવવાની છે તમારે. તો આ જે દિશા તમને મળી, તમારે આ દિશા જોઈએ ને. ચાલો આ દિશા એટલે vr નું મૂલ્ય છે તમારી પાસે. આ vr રિઝલ્ટન્ટ વેક્ટર થઈ ગયો. હવે આ દિશા થઈ કઈ? તો કે આ દિશા કઈ કહેવાય? તો કે કહેવાય નોર્થ થી ઈસ્ટ તરફ કહેવાય. જો કારણ કે વેક્ટર કેમ છે જો તમે, આ નોર્થ નથી ઈસ્ટ આમ છે. જો ખાલી નોર્થ બાજુ તો આપણે એમ કહેતે નોર્થ, જો ઈસ્ટ બાજુ રિઝલ્ટન્ટ આવે તો આપણે એમ કહેતે ઈસ્ટ. પણ આ સેન્ટરમાં છે તો નથી નોર્થ નથી ઈસ્ટ, નોર્થ અને ઈસ્ટ વચ્ચે છે. તો મારી ખૂણો ફાઇન્ડ કરવો પડશે બચ્ચા. કેમ ફાઇન્ડ કરશું ખૂણો? ચાલો તો આવડે જ છે આપણને રિઝલ્ટન્ટ વેક્ટરની દિશા ગોતતા આવડે છે. રિઝલ્ટન્ટ વેક્ટરની દિશા ગોતતા આવડે છે. તો હવે કોની સાથે ખૂણો લેવો? પાછો એ અગત્યનો પ્રશ્ન થશે. યાદ કરો રિઝલ્ટન્ટ a સાથે આલ્ફા અને b સાથે બીટા બનાવતો હતો. ભાઈ અમારે આલ્ફા કોને કહેવાનો થશે એ કહી દો. ચાલો આને હું કહી દઉં આલ્ફા અને આ આખા એંગલને મારે કેવો પડશે? બીટા. લાઈક થઈ આ એંગલને મારે કેવો પડશે? બીટા. તો વિચારો તો કેવું બોલું તો સારું લાગે? આવું બોલો તો સારું લાગે કે નોર્થ થી બોટ ઈસ્ટ બાજુ 30 ના ખૂણે જાય છે. ઈ બોલશું તો વધારે સારું લાગશે કે પછી આ બોલશું તો વધારે સારું લાગશે કે બોટ પાણીના વેગથી 50 ડિગ્રીના ખૂણે આમ જાય છે? તો તમે નહીં સરખું સમજાવી શકો. પાણીના વેગથી 50 ડિગ્રીના ખૂણે આ બાજુ જાય છે તો એ સરખું સમજાવી શકશો નહીં. એટલે તમારે કમ્પલસરી કયો એંગલ લેવો પડશે? તો વધારે બેટર એ કન્વીનિયન્ટ વે સમજવું પણ ઈઝી પડે. કયો એંગલ લેવો પડે? તમારે એંગલ લેવો પડે આ આલ્ફા કન્સિડર કરવો પડે. બીટા કન્સિડર કરીને કઈ ફાયદો નથી. એટલે ચાલો ધ્યાન આપજો. હવે આ રિઝલ્ટન્ટ વેક્ટર થયો એટલે રિઝલ્ટન્ટ વેલોસિટી આ એટલે બોટ અહીંયા રાખી તો બોટ આ વેગ બાજુ ગતિ કરે છે, બોટ આમ ગતિ કરે. આનો મીનિંગ આવો થાય. ચાલો તો હવે vr એ vb સાથે બનાવેલ ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા ફોર્મ્યુલા એપ્લાય કરો. ચલો યાદ કરો. હા જો હું તમને કહેતો હતો લાઈટ થઈ તમને કે હર વખતે a અને b નહીં આવે તેથી તમે ગોખીને રેડી કરી શકો. ગોખવાનું તો છે જ નહીં. ગોઈખા એટલે મૈરા કામ પૂરું થઈ ગયું તમારું. ગોઈખા એટલે ગોખવાનું છે જ નહીં બચ્ચા. ચાલો કયો મને. ચાલો શું શીખવાડ્યું? સદિશ જેની સાથે ખૂણો બનાવીને એકલો વ્યાસ. રિઝલ્ટન્ટ વેક્ટર એ vb સાથે ખૂણો બનાવ્યો એટલે vb એકલો મૂકી દો એટલે vb આવી ગયો અહીંયા. તો વૈધો કોણ? vw. કામ પૂરું. ગોખશો તો મળશો. ગોખવાનું છે જ નહીં. કઈ બહુ ઈઝી વસ્તુ છે આખી. ગોખવાની કઈ વસ્તુ જરાય જરૂરિયાત છે જ નહીં. પણ સમજો એને. ચાલો હવે શું થશે? vw ની કિંમત આવો લાઈટ થઈ ગઈ ને આખું સમજાઈ ગયું તમને. vw ની કિંમત કેટલી થશે? તો કે 10. ચાલો sin θ sin 120 θ 120 છે એટલે એનું θ થશે. રેડી? ચાલો vb એટલે 25 10 cos 120. ચાલો હવે પાછો પ્રશ્ન જઈ ગયો કે sin 120 ની કિંમત કેટલી થાય? ચાલો ખબર છે કોઈને? anyone knows? ચાલો વિચારો તો sin 120 degree is equal to sin 90 degree plus 30 degree. sin 90 plus θ એટલે cos θ એટલે cos 30. રેડી? cos 30. પણ અહીંયા માઈનસ આવશે કે પ્લસ? તો વિચારવું પડે. sin 90 plus બીજા છેદમાં sin ધન એટલે પ્લસ જ આવે cos 30. અને cos 30 ની કિંમત કેટલી થાય? cos 30 ની કિંમત થાય √3/2. આ ડાયરેક્ટ યાદ હોવું જોઈએ. આમાં હવે એવો ટાઈમ નથી ધોરણ 10 જેવો કે ઓલો બનાવો 0 1 2 3 4 પછી બધાને 4 વડે ભાગવાના બધાનું વર્ગમૂળ કાઢો એવા ટાઈમ ન હોય આપણી પાસે. રેડી? એટલે વસ્તુ હવે મગજમાં રાખજો. sin 120 √3/2 એટલે ડાયરેક્ટ થશે √3/2 upon 25 plus 10 cos 120 થશે -1/2. ચાલો 2 5 10 2 5 10 એટલે 5
√3 ના છેદમાં 25 જો તો પ્લસ માઈનસ માઈનસ 25 માઈનસ 5 એટલે 20 5 ના છેદમાં 4 કેટલા કોના બરાબર આવે tan આલ્ફા રેડી therefore tan આલ્ફા is equal to √3/4 હવે આવું ક્યાંય છે જ નહીં એટલે આલ્ફા is equal to tan ઇન્વર્સ તમને સમજાવું બે બાજુ tan ઇન્વર્સ આપી દીધા tan આમ છેદમાં નથી લીધો √3/4 ઓકે હવે અહીંયા જે આન્સર આવવાનો છે આન્સર બાકી રાખો કારણ કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશ ટાઈમ થોડાક વધારે થઈ ગયો છે આપણો નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે આ એંગલ વિશે હું ડિટેલમાં ડિસ્કશન કરીશ આ એક જ જગ્યા ખાલી બાકી રાખો એટલે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે એંગલ વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરશું ઓકે તો આ વસ્તુ આખી સમજવા જેવી હતી વ્યવસ્થિત સમજજો ન સમજાય તો મને તમે કોલ કરજો જરાય મૂંઝાતા નહીં ક્યાંય ટેન્શન ન લેતા રેડી और તમારે સમજવું જરૂરી પડશે हैव अ ग्रेट डे टाटा बाय बाय सी या फिर मिलेंगे चलते चलते